વંદે ગુજરાત। નમસ્કાર, હું મિત્તલ પટેલ, ITI પારડી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર LSCP કેમિકલ ગ્રુપ। આજનું મારું લેસન છે રાસાયણિક બંધન, જેમાં આયોનિક બંધ વિશે આપણે જાણીશું। દરેક તત્વ જોડાઈને સંયોજન બને છે અને આ તત્વને જોડાવા માટે અને સંયોજન બનવા માટે જે બોન્ડની જરૂર પડે છે તે વિશે આપણે જોઈશું। તો આપણે આજે જોઈએ રાસાયણિક બંધન વિશે। PPT તરફ જઈએ। આ પ્રકરણમાં આપણે નીચેના મુદ્દાઓનો અભ્યાસ કરીશું, જેમાં રાસાયણિક બંધનું નિર્માણ, રાસાયણિક બંધના પ્રકારો, આયનિક બંધ, આયનિક સંયોજનના ગુણધર્મો, પદાર્થ, તત્વો, સંયોજનો કે મિશ્રણનો બનેલો છે। એક જ તત્વ કે જુદા જુદા તત્વના બે અથવા બેથી વધારે પરમાણુઓ રાસાયણિક રીતે સંયોજાઈને અણુ કે સંયોજન બને છે। હવે બે પરમાણુ સંયોજાય અને એ સંયોજાઈને અણુ બને છે। જેમ કે ઓક્સિજનના બે પરમાણુઓ જોડાઈને ઓક્સિજનનો એક અણુ બને છે। O+O gives O2। જ્યારે હાઇડ્રોજનના બે અણુઓ અને ઓક્સિજનનો એક અણુ સંયોજાઈને પાણીના બે અણુઓ બને છે। બે હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન gives 2H2O। તત્વના ગુણધર્મો તેમના પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના પર આધાર રાખે છે। આ રીતે અણુઓના ગુણધર્મ અણુઓમાં રહેલા પરમાણુઓની ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે। સંયોજનના કોઈપણ અણુમાં તેના પરમાણુઓ એકબીજા સાથે જે કારણે મજબૂત જોડાણ વડે જોડાયેલા હોય છે તેને રાસાયણિક બંધન કહે છે। આથી કહી શકાય કે રાસાયણિક બંધ બે અથવા વધુ પરમાણુઓ વચ્ચેનું ચોક્કસ આકર્ષણ બંધન છે। અહીં આપણે પાણીનું ઉદાહરણ લીધું છે, જેમાં બે હાઇડ્રોજનના અણુઓ છે અને એક ઓક્સિજનનો છે। આથી હાઇડ્રોજન અને ઓક્સિજન બંને સંયોજાય છે। એ સંયોજવા માટે કંઈક બળની જરૂર પડે છે અને એને આપણે રાસાયણિક બંધન કહીએ છીએ। આથી 2H2 + O2 gives 2H2O। આ રીતે પાણીનો અણુ બને છે। પરમાણુઓ વચ્ચે જેટલું આકર્ષણ બળ પ્રબળ તેટલો બંધ મજબૂત। જ્યારે પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને અણુ બનાવે છે ત્યારે પરમાણુઓ પોતે મુક્ત સ્થિતિમાં હોય તેના કરતાં જુદી જ લાક્ષણિકતા ધરાવે છે। હવે આપણે જોયું કે પાણી છે, પાણી કેવી રીતે બને છે? બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન સંયોજાય છે। હવે જે હાઇડ્રોજનના ગુણધર્મ છે અને ઓક્સિજનના ગુણધર્મ છે એ બંનેના ગુણધર્મ અલગ અલગ છે અને આ બંને સંયોજાઈને જે સંયોજન પાણી બનાવે છે તેના પોતાના ગુણધર્મ અલગ છે। આથી કહી શકાય કે જે સંયોજન બને છે તેના ગુણધર્મ મૂળ તત્વના ગુણધર્મ કરતાં અલગ હોય છે। જેમ કે હાઇડ્રોજનના વાયુ સ્વરૂપમાંના બે અણુઓ અને ઓક્સિજનનું વાયુ સ્વરૂપનો એક અણુ એકબીજા સાથે આકર્ષણ બળથી સંયોજાઈને પ્રવાહી પાણીના બે અણુઓ બનાવે છે, ત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજનના અણુઓ પાણીમાં પોતાની મૂળ સ્થિતિ કરતાં જુદા જ ગુણધર્મ ધરાવે છે। રાસાયણિક બંધનું નિર્માણ આવર્ત કોષ્ટકના 18મા સમૂહમાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન જેવા નિષ્ક્રિય તત્વ ગોઠવાયેલા હોય છે। આ સમૂહને નિષ્ક્રિય વાયુ તત્વોના સમૂહ તરીકે ઓળખવામાં આવે છે। સમૂહના નામ પ્રમાણે તેના બધા તત્વો રાસાયણિક રીતે નિષ્ક્રિય છે। તેના આ ગુણધર્મ આ તત્વોના પરમાણુય રચનાને આધીન છે। હવે 18મા સમૂહમાં જોઈએ તો હિલિયમ, નિયોન, આર્ગોન વગેરેનો સમાવેશ થાય છે, જેને નિષ્ક્રિય સમૂહ તરીકે ઓળખવામાં આવે છે। હિલિયમની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે। 8 ઇલેક્ટ્રોન ધરાવતી આ સંવૃત્ત રચનાને કારણે નિષ્ક્રિય વાયુઓ રાસાયણિક પ્રક્રિયા ધરાવતા નથી, પરંતુ અન્ય તત્વોની સરખામણીમાં સ્થિરતા ધરાવે છે। આથી 18મા સમૂહના પરમાણુઓની બાહ્ય કક્ષામાંના ઇલેક્ટ્રોનની અષ્ટક રચના નિષ્ક્રિય છે। હિલિયમના 2 જ ઇલેક્ટ્રોન હોવા છતાં તે નિષ્ક્રિય છે, જે અપવાદ છે। હવે 18મા સમૂહમાં જે તત્વો આપણે જોયા એ બધા નિષ્ક્રિય છે, કારણ કે તેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે અને એ અષ્ટક બનાવે છે અને એ બીજા જોડે કોઈ પ્રક્રિયા કરતો નથી, તેથી તેને નિષ્ક્રિય કહે છે અને આમાં હિલિયમ એક અપવાદરૂપ છે। આ રચનાને આધારે લુઈસે અષ્ટકનો નિયમ રજૂ કર્યો।
જ્યારે તત્વના પરમાણુ એક અથવા વધુ પરમાણુઓ સાથે તેના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની આપ-લે કરે છે કે સહિયારી ભાગીદારી કરે ત્યારે નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. આ નિયમને આધારે કોઈપણ તત્વના એક અથવા વધુ પરમાણુઓ ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા રાસાયણિક બંધથી જોડાઈ અણુઓ બનાવે છે. અણુઓ બનવાની આ ઘટના દરમિયાન સંયોજકતા તત્વની ઊર્જાનો ઘટાડો છે અને અણુઓની સ્થિરતા વધે છે, કારણ કે ઊર્જાનો ઘટાડો સ્થિરતામાં વધારો દર્શાવે છે. હવે ઇલેક્ટ્રોન ગુમાવી કે મેળવી બંધ બનાવે છે અને સ્થિરતા પ્રાપ્ત કરે છે અને અણુનું નિર્માણ થાય છે. રાસાયણિક બંધના પ્રકાર. સામાન્ય રીતે અષ્ટકના નિયમને આધીન રહીને મોટાભાગના અણુ અથવા સંયોજનમાંના પરમાણુઓ વચ્ચે બનતા બંધના બે પ્રકાર છે, એક આયનિક બંધ અને બે સહસંયોજક બંધ. આયનિક બંધ. ઘન સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ આયન અને ક્લોરાઇડ આયન વચ્ચે જે રાસાયણિક બંધ રચાય છે તેને આયનિક બંધ કહે છે. આવર્ત કોષ્ટકના પહેલા સમૂહમાં અને ત્રીજા આવર્તમાં સોડિયમ તત્વ ગોઠવાયેલું હોય છે. પહેલા સમૂહના સોડિયમ તત્વની ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 હોવાથી સોડિયમની સંયોજકતા કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય છે. હવે આપણે સોડિયમનો પરમાણુ ભાર 11 છે, આથી એની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 1 છે. સોડિયમની સંયોજકતા કક્ષામાં રહેલો આ ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવી આયનિક બંધ બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. સંયોજકતા કક્ષાના એક ઇલેક્ટ્રોનને દૂર થવાથી સોડિયમ આયન Na+ બને છે અને તેની સંવૃત ઇલેક્ટ્રોન રચના 2, 8 થાય છે. અહીં બતાવ્યું છે કે સોડિયમનો પરમાણુ ભાર છે 11 અને એમાં ઇલેક્ટ્રોનની રચના છે 2, 8 અને 1, એટલે કે એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન વધુ છે કે જે એ કોઈક તત્વને આપી દે અને એના મદદથી એ અષ્ટક રચના પ્રાપ્ત કરી શકે. આથી એ એક ઇલેક્ટ્રોન આપીને 2 અને 8 જેવી સ્થિરતા પ્રાપ્ત કરે છે. આથી એને gives Na++ ઇલેક્ટ્રોન માઇનસ. આવર્ત કોષ્ટકના 7મા સમૂહમાં અને ત્રીજા આવર્તમાં ક્લોરીન તત્વ ગોઠવાયેલું છે. ક્લોરીનની ઇલેક્ટ્રોનીય રચના 2, 8, 7 હોવાથી તેની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. અહીં ક્લોરીન 7 ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોન સહેલાઈથી મેળવીને ક્લોરાઇડ આયન Cl- બનાવે છે અને ઇલેક્ટ્રોન રચના 2, 8, 8 થાય છે. અહીં આપણે જોઈએ તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક છે 17 અને તેમાં પરમાણુ ઇલેક્ટ્રોનની ગોઠવણી છે 2, 8 અને 7. હવે તેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. એ 7 ઇલેક્ટ્રોન એ ગુમાવવાના બદલે 1 ઇલેક્ટ્રોન જો લઈ લે તો એ અષ્ટક રચના પ્રાપ્ત કરી શકે. આથી એ 1 ઇલેક્ટ્રોન બીજા પાસે લઈ અને 2, 8, 8 જેવી ક્લોરાઇડ આયનની સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરી શકે છે. વિરુદ્ધ વીજભાર અને સંવૃત્ત ઇલેક્ટ્રોન રચના ધરાવતા સોડિયમ આયન Cl- વચ્ચે તીવ્ર આકર્ષણ બળ ઉત્પન્ન થવાથી આયનિક બંધ રચાય છે. Na+ અને Cl- બંને આયનો એકબીજાના કેન્દ્રથી આકર્ષિત થઈને Na+Cl- આયન યુગ્મ બનાવે છે, જેને આપણે સામાન્ય રીતે મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ સંયોજન તરીકે ઓળખીએ છીએ. તે ઘન અવસ્થામાં પણ આયનિક સ્વરૂપમાં હોય છે. સામાન્ય રીતે તત્વના પરમાણુઓની સંયોજકતા કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો તેવા પરમાણુઓ તેમના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવે છે. જે તત્વના પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વના પરમાણુઓ ક્રમશઃ 3, 2 કે 1 ઇલેક્ટ્રોન સ્વીકારીને તેની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરી ઋણ આયન બનાવે છે. આથી વિરુદ્ધ વીજભાર અને સંતૃપ્ત ઇલેક્ટ્રોન રચના ધરાવતા આયનો વચ્ચે જે પ્રબળ આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે તેને આયનિક બંધ કહે છે. આથી આયનિક બંધ નિર્માણ દરમિયાન તત્વોના પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે. હવે આપણે જોયું કે Na+માં Na++ Cl- NaCl બને છે.
એમાં Na પાસે એક ઇલેક્ટ્રોન એ Cl ગ્રહણ કરી લે છે, એટલે Na સંતૃપ્ત અષ્ટક રચના પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે Cl એક ઇલેક્ટ્રોન મેળવી લે છે અને Cl માઇનસમાં એક ઇલેક્ટ્રોન એ પણ અષ્ટક સ્થાયી રચના પ્રાપ્ત કરે છે અને NaCl બનાવે છે. અને આ બંને વચ્ચે જે પ્રબળ આકર્ષણ બળ રચાય છે તેને આપણે આયનિક બંધ કહેવામાં આવે છે. આ પ્રમાણે જોઈએ મેગ્નેશિયમ ક્લોરાઇડમાં આયનિક બંધ. હવે મેગ્નેશિયમ તત્વ. મેગ્નેશિયમનો પરમાણુ ભાર 12 છે. તેમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી 2, 8 અને 8, એટલે કે પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. આથી એની બાહ્યતમ કક્ષામાં જે 2 ઇલેક્ટ્રોન છે એ એક ગુમાવીને તે અષ્ટક રચના પ્રાપ્ત કરી શકે છે. આથી Mg+2 gives +2 ઇલેક્ટ્રોન થાય છે. હવે એ પ્રમાણે ક્લોરીન તત્વમાં જોઈએ તો ક્લોરીન તત્વમાં તેનો પરમાણુ ક્રમાંક 17 છે અને તેની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7 છે. એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તે 7 ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે જો કોઈ પાસે એક ઇલેક્ટ્રોન લઈ લે તો તેમાં અષ્ટક રચના પ્રાપ્ત થાય છે. આમ Mg+2 + 2Cl - gives MgCl2. આ પ્રમાણે મેગ્નેશિયમ ક્લોરાઇડમાં આયનિક બંધ રચાય છે. આયનિક સંયોજનના ગુણધર્મો. ભૌતિક સ્વભાવ. આયનિક સંયોજનો ઘન સ્વરૂપે મળે છે. તે સખત અને બરડ હોય છે. સામાન્ય રીતે આ પ્રકારના સંયોજનોના દબાણ આપતા નાના ટુકડાઓમાં તૂટી જાય છે તેવા બરડ હોય છે, કારણ કે સમાન આયનો વચ્ચે અપાકર્ષણ થાય છે. દ્રાવ્યતા. સામાન્ય રીતે આયનિક સંયોજનો ધ્રુવીય થઈ પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હોય છે. ઇથર, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, બેન્ઝીન જેવા કાર્બનિક ધ્રુવીય દ્રાવકોમાં તે અદ્રાવ્ય હોય છે. આથી સોડિયમ ક્લોરાઇડ પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય થાય છે, જ્યારે કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં તે દ્રાવ્ય થતો નથી. ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. આયનિક સંયોજનો ટીક રચના ધરાવે છે. આ સંયોજનોની સ્ફટિક રચનામાં ઘનને ધન અને ઋણ આયનોની સ્ફટિક રચના તોડવા માટે વધુ શક્તિની જરૂર પડે છે. માટે આયનિક સંયોજનોના ગલનબિંદુ ને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. વિદ્યુત વાહકતા. આયનિક ધન સંયોજનો વિદ્યુત અવાહક છે, કારણ કે તેની સ્ફટિક રચનામાં રહેલો અને ઋણ આયનોની અયુગ્મિત ઇલેક્ટ્રોન હોતા નથી અને ધન તથા ઋણ વીજભાર સંતુલિત થયેલા હોય છે. પરંતુ તેના જલીય દ્રાવણો અને પીગળેલા ઘન પદાર્થો વિદ્યુત વાહક હોય છે, કારણ કે પીગલિત અવસ્થામાં અથવા જલીય દ્રાવણમાં તેમનું આયનીકરણ શક્ય બને છે.
તમે મારું આ લેસન રાસાયણિક બંધનમાં આયોનિક બંધ નિહાળ્યું એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. વંદે ગુજરાત.